નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ટાટા મોટર કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા વગર તમને નોકરી મળશે અને પગાર મળશે 75,000ની આસપાસ। આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ટાટા મોટર દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ટાટા મોટરની જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ટાટા મોટર કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ટાટા મોટર જોબ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા મોટર્સ। ટોટલ પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે, જેમાં કસ્ટમર સપોર્ટ સર્વિસ, અકાઉન્ટન્ટ, સિક્યુરિટી બોય, હેલ્પર, એસઆર મેનેજર, પર્સનલ આસિસ્ટન્ટ, ટ્રેની એન્જિનિયરિંગ મેનેજર એન્ડ અધર પોસ્ટ। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ કુલ મળીને ટોટલ 10,500 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 22,000થી લઈને 75,000ની આસપાસ સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારી એજ છે તે 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોવી જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ સિલેક્શન થશે, એટલે કે કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે તમે આ ટાટા મોટર્સની જે રિક્વાયરમેન્ટ છે તેમાં એપ્લાય કેવી રીતે કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ટાટા મોટરની કરિયરની જે વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ભરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે, જેવો કે ફોટોગ્રાફ, સિગ્નેચર જે હોય તે માંગેલા હોય તે બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના રહેશે। અને ત્યારબાદ તમારે રાહ જોવાની, જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમારે જે તે કાર્યવાહી કરવાની રહેશે। અગત્યની ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।